હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નવસારીથી મળી રહ્યા છે। શહેરોમાં વધી રહેલા ઘન કચરો દિવસે ને દિવસે પર્યાવરણમાં પ્રદૂષણ વધારી રહ્યો છે, ત્યારે બિલીમોરા નગરપાલિકા પાસે ઘણા સમયથી કચરાના નિકાલ માટે કોઈ યોગ્ય જગ્યા ન ફાળવતા પાલિકા દ્વારા અંબિકા નદીના કિનારે આવેલ ખુલ્લી જગ્યામાં શહેરોમાંથી ઉખરાવેલ કચરો ઠાલવવામાં આવે છે, પરંતુ વારંવાર આગ લાગવાની ઘટનાને લઈને હવે પાલિકાની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે। અંબિકા નદી કાંઠે બિલીમોરાને રોજિંદા હજારો ટન કચરો બિલીમોરા નગરપાલિકા દ્વારા અંબિકા નદીના પટમાં આવેલ ડમ્પિંગ સાઇટ ઉપર ઠાલવવામાં આવે છે, જેના કારણે પાણી, હવા, જમીન આ ત્રણેય પ્રદૂષિત થઈ રહ્યા છે। અંબિકા નદી કિનારે ખુલ્લી જગ્યામાં કચરો ઠાલવાય છે, વારંવાર આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે। અત્યાર સુધી ડમ્પિંગ સાઇટ ઉપર 10 વાર આગ લાગવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે। કોના દ્વારા લગાડવામાં આવે છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી, જેના કારણે હવા પ્રદૂષિત થાય છે। બિલીમોરા નગરપાલિકા દ્વારા 2005માં ડમ્પિંગ સાઇટ માટે જગ્યા શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી, પરંતુ 19 વર્ષ જેટલો સમય વીતી ગયા હોવા છતાં નગરપાલિકા ડમ્પિંગ સાઇટ માટે કોઈ પણ જગ્યા શોધી શકી નથી, જેના કારણે નદી પાસે ઠલવાતો કચરો હવે એક યક્ષ પ્રશ્ન બની ગયો છે, જેની સાથે લોકમાતા પણ પ્રદૂષિત થઈ રહી છે। વારંવાર વિપક્ષી સભ્યો દ્વારા રજૂઆત કરવા છતાં આજ દિન સુધી ભાજપ સાથે પાલિકા આ દિશામાં કોઈ નક્કર કામગીરી કરી શક્યું નથી। વિચારમાં આપણે ભ્રમમાં રહી ગયા છે કે આજની તારીખની અંદરમાં જો તો બસ બીજું કાંઈ છે નહીં કે દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે। આમાં કેવી રીતે દેશ વિશ્વગુરુ બનશે? બસ આ ડમ્પિંગ સાઇટ પર આગ લાગી છે, તમે શું કહેવા માંગો એના વિશે? નગરપાલિકા વિશે આગ લાગી છે ડમ્પિંગ સાઇટ પર, એના વિશે મારું કહેવાનું એ જ છે કે આ એક પ્રકારનું પ્રદૂષણ છે, અને આપણે જો અંબિકા નદીનો કિનારો આજે નદીની સફાઈ અભિયાન માટે આપણે જે વિચાર કરીએ કે મોદી સાહેબ એમ કહે છે કે આટલા કરોડ રૂપિયા આ નદીની માટે મેં સફાઈ અભિયાનમાં આપ્યા છે, ગ્રાન્ટ આપી છે આજે, તો આજે તમે જુઓ કે અંબિકા નદીનો આજે એક સાઈડનો ભાગ કમથી કમ આ નગરપાલિકાની મહેરબાનીથી કે 25% જેવો લુપ્ત થઈ ગયો છે એક કિનારો। અને બીજો નંબર કે આજે હું તમને કહું કે પહેલાં આપણે જે આ જુબેલી તળાવ કહેતા હતા એ બી નગરપાલિકાના પાપે જ તળાવ બૂરી દેવામાં આવ્યું અને પાછું તળાવ ખોદવામાં આવ્યું, અને ખોદીને અત્યારે તળાવનું કામ અધૂરું જ છે, હજી પૂરું નથી થયું, અને તળાવના એ પબ્લિકના પૈસે આ એકદમ પાણી કરે છે। આ નગરપાલિકાની નીતિ છે, અને આ તદ્દન એક વાહિયાત છે કે જે સમજી લો કે આ પ્રદૂષણ આજે તમે જુઓ રોડ ઉપર કોઈ પણ વાહન લઈને જવું હોય તો બહુ તકલીફ પડે, કેમ કે સળગાયું છે એકદમ પ્રદૂષણ। અત્યારે તો કંઈ નહીં, પણ જેમ સાંજ પડશે એમ તમે નીકળશો તો તમને આંખમાં બળતરા થશે। બીજો નંબર કે આવતા જતા માણસોને એટલી તકલીફ પડશે કે એને અત્યારે કોરોના ગાયબ થઈ ગયો છે તો બી એને મોઢે રૂમાલ બાંધવો પડશે, અથવા તો કંઈ ને કંઈ વસ્તુ એને માથે બાંધી તો જ એ રોડ પરથી નીકળી શકશે। એટલું બધું આ પ્રદૂષણ છે, જેથી કરીને આ કચરો હવે આ નદીનો કિનારો જો નદી બચાવી હોય તો નદીના કિનારા પર કચરો નાખવાનો બંધ કરે, અને કોઈને કોઈ જગ્યાએ બીજો નગરપાલિકા એવો વિકલ્પ ગોતે કે જ્યાં કચરાનો નાશ થાય અને કચરાનું કોઈ રિનોવેશન એવું કરે કે જે આપણે કહેવત છે ને કે કચરામાંથી કંચન સોનું પેદા થાય, એવું કંઈ ને કંઈ કરે તો વધારે સારું બિલીમોરાની જનતા માટે અને બિલીમોરાના નગરજનો માટે। બસ, જય હિન્દ, જય ભારત। બિલીમોરા ડમ્પિંગ સાઇટ પર વારંવાર જે આગ લાગવાની ઘટના બને છે એમાં ત્યાં સ્થાનિક કેટલાક સામાજિક તત્વો આ કરતા હોય એવું લાગે છે, કારણ કે એવી કોઈ ત્યાં આગળ બીજી તો કોઈ તકલીફ છે નહીં। નગરપાલિકા દ્વારા ત્યાં એક સુપરવાઇઝર પણ મૂકવામાં આવેલો હતો, પણ કોઈક કારણસર એ પર અત્યારે આવતો નથી। આ મુદ્દો ધ્યાન પર આવતા ટૂંક સમયમાં એમાં બીજા એક સુપરવાઇઝરને મૂકીને આ આગ લાગવાની ઘટના જે બનતી છે વારંવાર એ કેવી રીતે અટકાવી શકાય તે જોઈ લઈશું। ખાસ કરીને તો ડમ્પિંગ સાઇટ જ અમે એક જગ્યાની માંગણી કરી છે સરકાર પાસે, એ જો જગ્યા મળી જાય તો ડમ્પિંગ સાઇટ જ અમે નવી બનાવવા જઈ રહ્યા છે। ત્યાં આગળ વૈજ્ઞાનિક ઢબે આ કચરાનો નિકાલ થાય, જેથી કરીને ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટના પણ ન બને અને જે ખુલ્લામાં જે રીતે કચરો રહેતો છે તે પણ ન રહે।